ઓકે, પણ આપણે આજે જે ભણવાના છીએ એ ટોપિક બહુ સરસ અગત્યનો છે, મજાનો છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. હવે ખાસ મિત્રો સમજવાનું એ છે કે બુકની અંદર આ ટોપિક જે છે એ આ ટોપિક બુકમાં તફાવતની રીતે નથી આપ્યો, પેરેગ્રાફની રીતે આપ્યો. હે ને, શું આપ્યો છે? પેરેગ્રાફની રીતે આપ્યો છે. પણ મેં એટલા માટે લખ્યો છે કારણ કે પરીક્ષામાં તફાવત પૂછાય છે કે એકમલક્ષી સમગ્રલક્ષી શાસ્ત્ર. ઓકે, તો ભમ તો એટલે આપણે આપમ કર્યું છે એટલે તમારે તમ ન થાય. ઓકે, ચલો. 12માં ઇકો કમ્પલસરી છે. હલા કેમ ભાઈ, હજી તો 11મું ભણે છે અને હજી તારે 12માની માથાકૂટ છે. પેલા 11માનું અર્થશાસ્ત્ર તો ભણ. હે એ સીઝન તને મૂંઝાઈ ગયું, ઈ ગરમી કાઢવા માંડ્યું ઠંડીને બદલે કે લા આ ભાઈ હજી તો 11મું ની જ ભણી રહ્યો હરખું. 11માં મેન્ટર ની જ છે, હજી 12માની કોણ બળતરા છે? ભાઈ કમ્પલસરી જ હોય. 11માં હોય તો 12માં કમ્પલસરી, અને ન રાખે મૂર્ખ કહેવાય ભાઈ. હે તો પછી કુછ ભી નહીં ભાઈ, સબ ભી. હે ને, હાલો તો શરૂ કરીએ. વી આર નાઉ ગોઈંગ ટુ સ્ટાર્ટ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ચાલો લેટ્સ સ્ટાર્ટ પ્લીઝ. એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? બહુ ખાસ સમજાવતો જાઉં છું એક એક મુદ્દો. તો એકમલક્ષી, વોટ ઇઝ ધીસ ફાફડાની ડીશ? એક મિનિટ. આ કલર લઈએ. યસ, કે જેના અભ્યાસમાં અર્થતંત્રના માત્ર એકમોનો જ અભ્યાસ થાય એવા અર્થશાસ્ત્રને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. માત્ર એકમ એટલે શું? વોટ ઇઝ ધીસ એકમ? એકમ એટલે કંપની, ધંધો. શું? કંપની કે ધંધો, ધંધોની સોરી ધંધો. તો એકમ કે કંપની હોય ને એને શું કહેવાય? એકમ. આપણી ઇકોનોમિક્સની ભાષામાં કંપનીને એકમ શબ્દ તરીકે વપરાય. એટલે આ એકમલક્ષી, જો નામ જ એવું છે, જો શું છે? એકમલક્ષી. લક્ષી એટલે લખતું, એકમને લખતું હોય એને શું કહેવાય? એકમલક્ષી. તો અહીંયા વાત એમ થઈ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? કે જે અર્થતંત્રના માત્ર કંપનીઓ છે, કંપનીને લગતા પ્રશ્નનો અભ્યાસ થાય. એક કોઈ કંપની છે એમાં કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા, એનો અભ્યાસ થાય. પગાર વધારવો એનો અભ્યાસ થાય. ઉત્પાદન કરવું, વેચાણ કરવું, માંગ, કિંમત, પુરવઠો, આવક, વેચાણ, નફો, ખર્ચ, આ જેટલા એવા પ્રશ્નો કે જે કંપની સાથે, ઉદ્યોગ ધંધા સાથે એટલે કે એકમ સાથે જોડાયેલા છે, આ બધાનો અભ્યાસ આ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય. તો પછી સમગ્ર લક્ષીમાં કોનો અભ્યાસ થાય? તો લખ્યો શબ્દ જ છે સમગ્ર લક્ષી. તો લખ્યું છે કે જેના અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય. સમગ્ર ક્ષેત્ર એટલે શું? આખો દેશ, આખા દેશનું આખે આખું અર્થતંત્ર આવી ગયું, એક ક્ષેત્રમાં બાકી ન હોય. એટલે એવું અર્થશાસ્ત્ર કે જેના અભ્યાસમાં આખે આખું ઇકોનોમિક્સ આવી જાય છે અને જેમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે એને શું કહેવાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય. અને આ મિત્રો ખાસ આપણે સમજવાની વાત છે કે આનું કામ કરવાનું જે ક્ષેત્ર છે નાનું હોય અને આનું જે કામ કરવાનું ક્ષેત્ર છે કેવું હોય? મોટું હોય. અને એટલા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ આ રીતે આપણા માટે મજાની વસ્તુ છે. બીજી વસ્તુ ખાસ અહીંયા ધ્યાનમાં લેવાય. ઓકે, બીજો મુદ્દો. તો અર્થશાસ્ત્રનો સોરી આ અભ્યાસનો વિષય શું છે? મતલબ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શેના ઉપર ટાર્ગેટ રાખીને ભણવામાં આવે? તો જો અહીં લખ્યું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શ્રમિકના વર્તનનો અભ્યાસ થાય. શ્રમિકનું વર્તન એટલે હું કામ કરતા કરતા છીંકું ખાઈ જોવે? બિલકુલ નહીં. કામ કરતા કરતા એને સંતોષ કેટલો આવે છે, એ 1 કલાકમાં કેટલું કામ કરે છે, કામ કરતા કરતા એ રિસ્પોન્સ કેવો આપે છે, સહકાર કેવો આપે છે કામના જવાબમાં. ઓકે, ઉચ્ચ ગુણવત્તા વાળું કામ કરે છે કે નીચી ગુણવત્તા વાળું, પગારની આશાએ કામ કરે છે કે ગુણવત્તાની આશાએ કામ કરે છે, આ બધાને શ્રમિકનું વર્તન કહેવાય, જેને ધ્યાનમાં લેવું પડે. ધ્યાનમાં ન લ્યો તો પરિણામ શું આવે? વસ્તુ બગાડી, આપણી ઉત્પાદન વ્યવસ્થિત ન કરે, એ જાણવામાં આવે. સીમાંત ખર્ચની ગણતરી પણ કરવામાં આવે. સીમાંત ખર્ચ આપણે ઓલરેડી જોઈ લીધો. સીમાંત ખર્ચ છે એ નથી જોઈ લીધો, માફ કરજો, આવતા 5મા પાઠમાં આપણે જોશું. પણ સીમાંતનો મતલબ શું થાય કે માની લો તમે પેલા 5 પેન બનાવતા હતા, 5 પેન બનાવતા, હું તમને દોરીને દેખાડું એટલે ખબર પડે. પેલા બનાવતા હતા 5 પેન, 5 પેન બનાવતા હતા અને 5 પેનમાંથી તમને 100 રૂપિયાનો ખર્ચો થતો હતો. હવે તમે 6 પેન બનાવી, 6 પેન બનાવી તો 105 રૂપિયાનો ખર્ચો થયો. ઓકે, તો તમે વધારે 1 પેન વધારે બનાવી, 1 પેન વધારે બનાવી તો ખર્ચ કેટલા રૂપિયા વધી ગયો? હાલો કરણ, હું સમજાવું છું બેટા, કરણ એ સમજાવું છું. ઓકે, 5 રૂપિયાનો ખર્ચો વધી ગયો ને, તો 1 પેનનું તેમ ઉત્પાદન વધાર્યું એના કારણે ખર્ચો 5 રૂપિયાનો વધી ગયો. આ જે ખર્ચો વધ્યો ને 5 રૂપિયા, 5 રૂપિયા જે પ્લસ થયો
એને સીમાંત ખર્ચ કહેવાય. કોઈ મને કોમેન્ટમાં પૂછે છે કે સીમાંત એટલે ધનિક ને, એ ભાઈ એને કહેવાય શ્રીમંત. એને શું કહેવાય? શ્રીમંત કહેવાય. એને ધનિક કહેવાય. અહીંયા ક્યાં શ્રીમંત છે? અહીંયા તો લખ્યું છે સીમાંત. આમાં શ્રીમંત ની વાત નથી. ઓકે, કોઈ સવાલ પૂછે કે શ્રીમંત એટલે ધનિક? બિલકુલ નહીં. બરાબર, પૈસા તો બધા પૈસા કોમર્સ વાળા થઈ ગયા એટલે બધે પૈસા જોવાના, એવું નહીં કરવાનું. ઓકે, તો સીમાંત શબ્દ છે, શ્રીમંત શબ્દ નથી. ઓકે, તો સીમાંત એટલે શું? કે ઉત્પાદનમાં ફેરફાર કરો એના કારણે ખર્ચમાં જે ફેરફાર થાય એને શું કહેવાય? સીમાંત ખર્ચ. ફેરફાર થયો ખર્ચમાં એને સીમાંત ખર્ચ કહેવાય. ઓકે, જે ચેન્જ આવે ને એને સીમાંત ખર્ચ કહેવાય. આટલું ખબર પડી? સમજ પડી એટલી? ઓકે, હાલો. એટલે બધા આ બધી ઝીણી ઝીણી બાબતો છે, આનો અભ્યાસ થઈ આની અંદર આપણે કરવામાં આવે છે. હાલો આગળ વધીએ. સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ થાય? તો અહીંયા જોઈ લો કે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક અને વસ્તી આવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જો લખ્યું કુલ રોજગારી એટલે હું આખા દેશમાં કેટલા લોકોને કામ મળે છે, શ્રમિકોને શ્રમનું કામ મળે છે. તમે 10મા ધોરણમાં બોર્ડમાં ભણી ગયા છો, એસએસમાં બેરોજગારી વાળો આખો કોન્સેપ્ટ. તો આખા દેશમાં કેટલા લોકો બેરોજગાર છે. પછી રાષ્ટ્રીય આવક આપણે ભણશું 9મું ચેપ્ટર આખું. વસ્તી 12માં 7મું ચેપ્ટર ભણશું. તો આવી બધી બાબતોનો અભ્યાસ, હજી એમાં ઘણું બધું નથી પણ એ લઈ શકાય. પણ આવી બધી મોટી મોટી જે આખા દેશને લાગુ પડે છે એવી બાબતો સમગ્રલક્ષીમાં કહેવામાં આવે છે ભાઈ બહેનો. હાલો, આ તો સાવ સહેલું છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનું અન્ય નામ, બીજું નામ શું છે? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર છે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? માઇક્રો ઇકોનોમિક્સ. અને સમગ્રલક્ષીનું અન્ય નામ શું છે? બૃહદલક્ષી અર્થશાસ્ત્ર છે, જેને અંગ્રેજીમાં કહેવાય મેક્રો ઇકોનોમિક્સ કહેવાય. ઓકે, બૃહદલક્ષી એટલે મોટું. ઓકે, તો આ જે છે છોટું, આ જે છે એ મોટું. ઓકે, તો મોટું પાતળું તમે કહી શકો, એવું છે. ડન. હાલો, 5મો મુદ્દો છે કઈ કઈ નાના નાના મુદ્દાઓનો અભ્યાસ થાય. તો અહીંયા આપણને જરાક સમજાવ્યા છે. પહેલું તો એ થાય કે વસ્તુની કિંમત નક્કી થાય. પેઢીની સમતુલા આપણે ચોથા પાઠમાં ભણશું. વોટ ઇઝ સમતુલા? ખબર ઓલું તમે ત્રાજવામાં બેલેન્સ મારો કે એક ત્રાજુ ઊંચું નીચું ન થાય. હવે આમ હોય ને આમ હોય, આમ હોય, આમ થઈ જાય. આમ થઈ જાય એને શું કહેવાય? સમતુલા. હવે આવી પેઢીમાં સમતુલા હોય કે ખર્ચ અને આવક બે સમાન હોય, જ્યાંથી કંપનીને નફો ન થાય ને નફો નથી કઈ નહીં, ખોટી ન જાય, સેમ હોય. તો એને મિત્રો શું કહેવાય? પેઢીની સમતુલા. તો આપણે ભણશું, ટેન્શન નહીં લેતા. ચોથા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો ઈ છે. શ્રમિકની સીમાંત ઉત્પાદકતા, ઓલો સીમાંત વાળો શબ્દ, બરાબર ને? ધનિક જે શ્રમિક હોય ને, સીમાંત એટલે ધનિક. ઓકે, તો એવું નહીં, પણ શ્રમિક છે એને 5 કલાક કામ કરાવો અને 5 કલાક બદલે છે 6 કલાક કામ કરાવો. તો 5 કલાક કરાવતા હતા ત્યારે કેટલું કામ કર્યું, 6 કલાક કરાવવું ત્યારે કેટલું કામ કર્યું, એ વધારાનો જે 1 કલાક છે એમાં એને કેટલું કામ કર્યું, એને કહેવાય સીમાંત ઉત્પાદકતા. બરાબર, તો એના આધારે વેતન નિર્ધારણ. ઓકે, હંમેશા એક પ્રશ્ન હોય કે તમે કોઈ કર્મચારીનો પગાર કેવી રીતે નક્કી કરો, કે હું આને એટલા રૂપિયા દઈશ, આને આટલા રૂપિયા, મને કહો તો એક એક શબ્દમાં જવાબ દો. તો અહીં જો લખ્યું છે કે વેતન નિર્ધારણ મતલબ પૈસા નક્કી કરવાના. ઓકે, હાલો દાખલા તરીકે આપણે સર પેઢી એટલે ધંધો ગણવાનું ને. હા, બરાબર છે દ્રષ્ટિ, બરાબર છે દીકરા. ઓકે, હાલો સમજો. આપણે કોઈની ભરતી કરશું. ચલો, આપણે એક વ્યક્તિને લેવું છે, એકાઉન્ટન્ટ, હિસાબનીશ. એ ભાઈને આપણે લેવા છે અને ભાઈ આવ્યા આપણી પાસે, ક્વોલિફિકેશન એની પાસે બધી કમ્પ્લીટ ડન છે. એને ઇન્ટરવ્યુ કર્યું અને બધી રીતે આપણને લાયક લાગ્યું અને આપણે ઇન્ટરવ્યુ ડન થયું ને પછી આપણે પૂછ્યું શું લેશો પગારમાં? બરાબર, પહેલા તો આપણે એમ પૂછ્યું શું લેશો, તો એને કીધું ચાલશે. એમ નહીં, પગાર હું લેશું? તો કે પૈસા. એટલે એમ નહીં, કેટલા લેશું? એટલે ઓલે એમ કીધું કે 1 લાખ. એટલે આપણે એમ પૂછ્યું કે વર્ષના? તો કે નહીં ના, મહિનાના. તો આપણે એમ કીધું નહીં પોહાય. તો હવે પછી સીધી વાત છે કે તમે જ કહો છો આટલા પોહાશે ભાઈ અમને, તો શેના આધારે તમે કહેશો? એક જ સેકન્ડ, એક મિત્રો 1 મિનિટ, જરાક ફેર એન્ડ લવલી ની એડ આવી ગઈ છે. 1 જ મિનિટ મિત્રો, ભાઈ બહેનો. બીએ વાળું ચાલુ છે. ડન. ઓકે ભાઈ બહેનો, ફેર એન્ડ લવલી નો એડ પૂરો થઈ ગયો છે અહીંયા. જે તમને યસ, we have to go to do you for you surprise and today you will be ready. done. મૂડી. અને આ બાપા હેપી બર્થડે કાંઈ નથી ભાઈ. હું હેપો બર્થડે, મારો થોડો હેપો બર્થડે છે, જેમી સર નો હેપો બર્થડે છે.
તો જેમિસન ની હેપી બર્થડે. જેમિસન નો લેક્ચર છે આજ? જેમિસન નો લેક્ચર? અરે કેજો વાલા છોકરાઓ હતો ગયો, અરે પર્સનલ માં મેસેજ મારીને હેપી બર્થડે સર, હેપી બર્થડે ધમાવી નાખજો. હેપી બર્થડે છે જેમિસન નો. ડન? એ મારું નામ નહીં દેતા પછી એક નીલકંઠ સરે કીધું એમ કેતા નહીં કોઈ. આ વાત ખાનગી છે, આપણા બેની વચ્ચે જ રહેવી જોઈએ. ભાઈ જો કોઈ કીધું છે નીલકંઠ સરે અમને જાણ કરી, કેતા નહીં કોઈ. હા મારી પાડ દે ને, મોબાઈલ ની સ્ક્રીન માં આવીને મારી ધ્યાન રાખજો. ભાડ કોઈ કીધું છે મને નથી કહેવાનું. આ એમ કે છે કે હેપી બર્થડે, હું તમને જેમી સર લાગુ છું. ઓલા હું હા મને એમ કે છે કે હેપી બર્થડે જેમી સર. અહીંયા કચરું નહીં નાખવાનું આ બધું. ત્યાં તમારે જેનો છે બર્થડે એને કહો ને ભાઈ. ઓકે ડન ને? ઓકે ચાલો હવે આપણે અહીંયા આગળ વધીએ. તો આપણે મિત્રો પહોંચ્યા હતા વેતન નિર્ધારણમાં. આપણે બરાબર પગાર નક્કી કરવાની વાત હતી. હાલો તમે મને કહો તો મારી જગ્યાએ તમે છો, તમારે કહેવાનું છે કે મને અમને આટલો પોસાશે. હાલો બોલો પગાર. પહેલા તો પગારનો આંકડો કહી દો ફટાફટ. આ નિખિલ બહુ જ અચ્છા હે ભાઈ, જવાબ દો. 80,000 ના એટલે તમારે પગાર દેવાનો છે, લેવાનો નથી. તમારે પગાર દેવાનો છે અભિષેક 30,000. કોકુલો સાહિલ કે 8,000. 8,000 70,000 5 કરોડ દેવાના. જેટલા પણ લખ્યા છે એને કહું છું પગાર દેવાનો છે, લેવા નથી. તમારા ખિસ્સામાં જ નાખીને દેવાના કંપનીમાં. આમાં તો કંજુસાઈ કરે. જો કોક તો 5,000 આવી ગયું છે જોઈ, 50,000 1 લાખ 10 લાખ. આંકડા તો મન ફાવે એવા લખો જ તમે બી. ઓકે કોઈને મીંડા કરતા નથી આવડતું. અભિષેક રમે તે ચડ્યો એવું લાગે છે. 150 રૂપિયા 150 રૂપિયા દેગા કે આપણ 150 રૂપિયા દેગા. હાલો ઓકે ડન. ઓકે ડન. ચલો હવે આ જે તમે આંકડા લખ્યા છે મોદી ત્રિનેશ ઇન્ફિનિટી, હા વેત નથી 2 રૂપિયા દેવાના. ઇન્ફિનિટી ની દીકરી થાય. ઇન્ફિનિટી નથી લેવાનું આપડી. હાલો મને કયો કે શેના આધારે તમે આંકડો કીધો? શું જોઈને તમે 80,000 1 લાખ 1 કરોડ ઇન્ફિનિટી? હાલો મોદી સાહેબ બોલો. હાલો કેટલા રૂપિયા શેના આધારે તમે દેશો? હાલો નંબર 1 સ્કિલ. એમ લખ્યું છે એમ. હાલો એક તો એના વર્ક પ્રમાણે. હજી વર્ક તો કર્યું જ નથી, હજી તો ઇન્ટરવ્યુ હાલે છે. હજી તો કામ તો કર્યું નથી, મહેનત કરાવી નથી. એક્સપિરિયન્સ અનુભવ, યસ યુ કેન સે અનુભવ. પણ હું તો 20 વર્ષ કર્યા 20 વર્ષ ઊંઘ્યા જ હોય તો કંપનીમાં, સરકારી કંપનીમાં કામ કરવાનો અનુભવ હોય તો. ડિમાન્ડ કેવી છે? ડિમાન્ડ નો તમારે શું જો, તમારે તો કામે રાખવો છે. હાલો એજ્યુકેશન એ તો છે પરફેક્ટ, ડિગ્રી બિગ્રી બધું છે. હાલો અંદાજે રાખી દેવાનું. અંદાજે 2,000 રૂપિયા રાખીએ તમારે. ઓલો ઉભો થઈને વયો જાય, નાય નો પાડે. એજ્યુકેશન અનુભવ અને લાયકાત. વાહ શિષ્ટ જવાબ તમે આપ્યો સર. ટેલેન્ટ એકાઉન્ટન્ટમાં હું ટેલેન્ટ ગોઠશો? એને તો આવડે જ ભાઈ એનું કામ કરતા. ડન. ટેલેન્ટમાં કાંઈ નહીં, બે બાજુના સરવાળા સરખા થવા જોઈએ. પ્રેક્ટિકલ નોલેજ, યસ યુ કેન સે. પ્રેક્ટિસ નોલેજ નહીં સાગર, પ્રેક્ટિકલ નોલેજ બોલવાનું લખવાનું હે ને. સ્ટેટસ એનું એકાઉન્ટન્ટ નું સ્ટેટસ, મર્સિડીઝ લઈને આવ્યો એકાઉન્ટન્ટ, એનું ભાઈ સ્ટેટસ હોય. તો જોબ કરવા માટે આવ્યો છે, ટાઈ બાય પહેરીને 20 રૂપિયાની, એક 50 રૂપિયાનો શર્ટ છે, 100 રૂપિયાનું પેન્ટ છે, ઓકે, અને 10 રૂપિયાનો કોબરા પરફ્યુમ મારેલો છે, અને આમ કરીને બોલું સર મારે 1 લાખ રૂપિયા પગાર જોશે સર, મને જોબ પર રાખશો. આ માની હો તમે સ્ટેટસ મારી શકો. હે હાલો 20 ની જોડ ફાવે એમ તો એવું બધું પહેર્યું હોય તો પછી અમારી જરૂરિયાત મુજબ અમે તમને પગાર આપશું. 1 મહિને 20,000 આપશું, બીજા મહિને 4,000 આપશું, ત્રીજા મહિને 200 રૂપિયા, 5મા મહિને લાખ રૂપિયા આપશું. આમ હાલે નહીં. પ્રામાણિક તો બધા પ્રામાણિક જ છે. હાલો હું તમને કહી દઉં. ઓકે બેટર આજો તમારા કામનું તમે હરખા જવાબ ન આપ્યો તો મને છીંક આવી ગઈ. બોલો તો બેટર જવાબ શું છે સમજો ખાસ મિત્રો. બેટર જવાબ એ છે, અને આ પ્રમાણે જ પગાર નક્કી થવો જોઈએ. તમે જે કીધું એ પ્રમાણે નહીં, આવી રીતે કંપની નો હાલે. 2 દી બધું બંધ થઈ જાય. કર્મચારી જે કામ કરતા હોય એ ઓફિસના આવા મારા તમારા વાર્તાલાપ સાંભળીને મૂકીને વયા જાય કે આવા છે બધા, અને કે ભાન પડે પગાર નક્કી. એટલે કોક અંદાજે નક્કી કરી નાખો જે હાલતું હોય. તો પગાર શેના આધારે નક્કી થવો જોઈએ? આ માણસ આપણીને નોકરી કરે છે, જો આપણીને નોકરી ન કરતો હોત, જો કોઈ બીજી કંપનીમાં નોકરી કરતો હોત તો કેટલું કામ કરતો હોત, અથવા તો આપણે જો એને રાખીએ તો એ કેટલું કામ કરીને આપણને આપશે, કયા લેવલનું કામ કરીને આપણને આપશે, એની જરૂરિયાત આપણી કંપનીમાં કેટલી છે, એના આધારે એનું વેતન છે નક્કી થાય. કે કામની કક્ષા કેવી છે, કામની જરૂરિયાત આપણને કેવી છે, એના કામનું પ્રમાણ એનામાંથી કેવું રહેવાનું છે, હંમેશા એના આધારે. તો અહીં લખ્યું છે કે સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નક્કી કરવાનું. તો આ બહુ જરાક ઝીણી બાબતો છે જે આપણે ચર્ચાઓ કરી. એ બધી કઈ અર્થશાસ્ત્રને લાગુ પડે છે? એકમલક્ષી અર્થશાસ્ત્રને લાગુ પડે છે. ઓકે, તો સમગ્ર લક્ષીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? તો લખ્યું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં
સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ ધ્યાનમાં લેવાય છે. સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ એટલે શું કે આખા દેશમાં કોઈ વસ્તુ કેટલા રૂપિયા વેચવા દેવી, સરકાર એનો કંટ્રોલ એના ઉપર હોય છે. હવે જો સમજી લો દાખલા તરીકે આખા દેશની ભાવ સપાટી થોડી સરકાર કંટ્રોલ કરે, બિલકુલ કંટ્રોલ કરે. એક વસ્તુ તમને નામ આપો તમે બધા માની જશો, પેટ્રોલ ડીઝલ કરે કે નહીં એના ભાવ સરકાર એમ કે કાંઈ કરતા એક પૈસો વધવાનો જ ન જ વધે, સરકાર એમ કે વધી જવું જોઈએ એટલે વધી જ જાય હે ને. તો પેટ્રોલ ડીઝલના ભાવ એવા છે કે જે સરકાર નક્કી કરે છે, તો એ સમગ્ર લક્ષીમાં આવે. નાણાંનું મૂલ્ય, ઓકે, કે $1 બરાબર કેટલા રૂપિયા રાખવાના, $1 બરાબર કેટલા રૂપિયા રાખવાના. અત્યારે તો 85 રૂપિયા સમથિંગ હાલે છે. આ પણ આનો અભ્યાસ પણ $1 બરાબર 85 રહેશે કે 80, 70 રહેશે કે 82, આ નક્કી કરવાની જે અભ્યાસની મેથડ છે આખી, આની તો બહુ સરસ સાયન્ટિફિક મેથડ છે. આપણે આગળ જતા 12માં ભણશું, અત્યારે હું નથી સમજાવતો, અત્યારે કામનું નથી કારણ કે માથાકૂટ થાય ખોટી કારણ વગરની તમારા મગજમાં. પણ ડોલરના ભાવ રૂપિયામાં કેટલા કેવી રીતે નક્કી થાય એ પણ આમાં ભણવામાં આવશે. રાષ્ટ્રીય આવકની ગણતરીનો અભ્યાસ કે રાષ્ટ્રીય આવક આખા ભારત દેશની આવક કઈ રીતે ગણવી એ પણ અહીંયા લેવાય. એ સિવાય ગરીબી, બેકારી, વસ્તી વધારો, રાષ્ટ્રીય સમસ્યા અન્ય જેટલી પણ છે હાલો મને કહો તો કોમેન્ટ સેક્શનમાં. અને આ બધાનો અભ્યાસ ક્યાં થાય? આ બધી સમસ્યાનો અભ્યાસ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. હાલો જરાક મને કહી દો ફટાફટ સટાસટ, ઓકે, કે શું કહેવાનું છે? હા, ભારતને નડતી સમસ્યાઓના નામ આપો. ઓકે, ભારતને નડતી સમસ્યાઓના નામ આપો. ચલો ફુગાવો, ચલો બ્રિજરાજસિંહે જરા જવાબ આપ્યો. ફુગાવો, બેકારી, ફુગાવો બેકારી જોરમાં છે અત્યારે. મોંઘવારી, વસ્તી, બેરોજગારી, ગરીબી, વસ્તી વધારો, બેરોજગારી, ગરીબી, વસ્તી વધારો, બેરોજગારી, બેરોજગારી, ગરીબી, લાચારી. લાચારી કઈ રીતે? કોકે લખ્યું લાચારી. ભાઈ કઈ લાચારી તમને નડે છે? લાચારી કઈ રીતે સમસ્યા છે ભાઈ? વધતી જતી વસ્તી, રોજગારી નહીં બેરોજગારી સમસ્યા, ભ્રષ્ટાચાર, યસ. ચલો ચલો બેકારી વધારો. સર આપણે $1 બરાબર કેવી રીતે 100,000 રૂપિયા કરી શકાય? કરણી કોઈ દી ન કરાય બેટા, મરી જાવ ખોટે ખોટા, ન કરાય ધંધો કોઈ દી નહીં કરાય. વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરજો, હું તને સમજાવીશ શું લેવા ન કરાય. બીમારી, કાળું નાનું, કાળું નાનું, કાળું નાણું, કાળું નાણું, યસ કાળું નાણું. મોંઘવારી, લેક, લેક મની એટલે મુની લેક એટલે શ્રુતિ બેટા સમજાતું નથી શું લખ્યું. કોરોના તો વયો ગયો, હવે તો સમસ્યા નથી. અને આપણે એવી સમસ્યાની વાત કરીએ છીએ જે કોન્સ્ટન્ટ આપણને નડતી, આઝાદી વખતની નડતી હોય તો મોટા ભાગને લખ્યું છે. ચાલો સાંભળો, બ્લેક મની, યસ. આર્થિક સમસ્યા, આ એવી સમસ્યાનું વાત કરું છું કે આઝાદીથી લઈને અત્યાર સુધી આપણને નડતી આવે છે. ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી વધારો છે, ફુગાવો છે. અચ્છા, આવકની અસમાનતા, સંપત્તિની અસમાનતા, આ બધા પ્રશ્નો છે જે વર્ષોથી આપણને હેરાન કરી રહ્યા છે, હજી પૂરા નથી થયા. ગરીબી આજે 21.9% છે, બેકારી આજે પણ 5.6% છે, આવકની અસમાનતા આજે પણ એ હદે ખતરનાક છે, ભૂખમરો 15.2% છે, પીવાનું ચોખ્ખું પાણી માત્ર 66% કુટુંબોને મળે છે, 60 કરોડ લોકો એવા છે જે મતલબ જીવ માટે જોખમરૂપ હોય એવા ઘરમાં રહે છે. આ બહુ બધા પ્રશ્નો છે. ઓકે, એટલે આ બધા પ્રશ્નોનો અભ્યાસ ક્યાં થાય છે? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે, હે ને? ચાલો એટલે આ ચોથો મુદ્દો પાછળથી ટપકી પડ્યો પણ એ અગત્યનો નથી. આપણે પાંચમો મુદ્દો વધારે અગત્યનો છે. ચોથો મુદ્દો ભાઈઓ બહેનો ધ્યાનમાં લેવાનો નથી, પાંચમો મુદ્દો વધારે અગત્યનો છે, ધ્યાનમાં લેવાનો છે. ઓકે, ચાલો. વરસાદની સમસ્યા એ કઈ આર્થિક સમસ્યા થોડી છે, હે? એ તો કુદરતી સમસ્યા છે, એને આપણે ધ્યાનમાં ન લેવાનું હોય. જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એનું ધ્યાનમાં લેવાનું ભાઈ. વરસાદની સમસ્યા એમ તો હું એમ કહું છીંકની સમસ્યા હમણાં આવી હતી, માર નથી લાવી, માર નથી ખાવી છીંક, પણ આવી ગઈ તો એ થોડી સમસ્યા છે. હાલો વાણી ધ્યાન. તો આવું બધું છે મિત્રો. હવે એક સરસ મજાનો ટોપિક જે આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે કે આર્થિક અભ્યાસમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત, બરાબર? આર્થિક અભ્યાસ હોય, કોઈ આર્થિક રીતે આપણે માહિતીની રજૂઆત કરીએ તો પહેલા તો એ સમજવું પડે કે આર્થિક અભ્યાસ એટલે શું. આર્થિક અભ્યાસ એટલે સાદી ભાષામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ. ઓકે, આવા અર્થશાસ્ત્રનો અભ્યાસ છે અને અભ્યાસ કર્યા પછી તમારી પાસે જે માહિતી ભેગી થાય એ માહિતી તમારે કોઈક સામેવાળાને કેવી હોય તો તમને કોઈક પૂછે કે તમે કેવી પિક્ચર જોઈ તો આ હાલ તો હું આવે મમ્મીને ફટાફટ બોલવા, તો સીધી વાત છે કે તમારી ભાષામાં સમજાવવા માંડો કે આમાં અને આમાં અને પછી આમાં અને પછી આમાં અને આમાં આ રીતે તમે સમજાવો સરસ મજાનું. હવે આવી રીતે સમજાવો તો તમે તમારી રીતે નક્કી કર્યું કે આ મારી પાસે જે માહિતી છે એને સામેવાળાને મારે સમજાવવાની છે, એવું શું કરું કે જેથી સમજી જાય? તો તમે છે તમારો એક ઓપ્શન સિલેક્ટ કરો, ભાષા સિલેક્ટ કરીને માહિતીની રજૂઆત કરી. સેમ એવી રીતે મિત્રો જ્યારે અર્થશાસ્ત્રને લગતી કોઈ માહિતી હોય, કોઈ સિદ્ધાંતો છે, એની રજૂઆત તમારે સામે પક્ષે કરવી છે.
ઓકે, સામેના લોકોની માહિતી તમે તો સમજી જશો પૂરેપૂરું, સરસ. સામેના લોકોની માહિતી સમજાવી છે તો 3 રીતે તમે માહિતી સમજાવી શકો, રજૂ કરી શકો. કઈ કઈ 3 રીત છે મિત્રો? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે. આ થોડીક ભૂલ છે, જરા હું સુધારી દઉં છું દીકરા. ટીંગ ટીંગ ટીંગ. તો શું છે? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે. ઓકે, બીજું અહીં લખ્યું છે આંકડા દ્વારા, ત્રીજું છે આકૃતિ દ્વારા, પ્રતિકાત્મક રીતે. હું તમને 3 ને ઉદાહરણ આપી દઉં એટલે ખબર પડી જાય. પહેલા સામાન્ય પછી ઇકોનોમિક્સ ને, એટલે બધું ડન. પેલું છે ભાષા દ્વારા. ભાષા દ્વારા કઈ રીતે? હું એમ કહું કે બરાબર, તેમ ભાષા દ્વારા માહિતી રજૂ કરી છે, અને બહુ જાજી માહિતી, અને હજી કરશો 11 12 બંને ધોરણમાં. શિયાળાની સવાર, ઉનાળાની બપોર, ચોમાસાનો વરસાદ, જંગલોનું મહત્વ, કોરોના વાયરસ, પુસ્તકોનું જીવનમાં મહત્વ. આવા નિબંધ તમે લખ્યા છે ગુજરાતી ભાષામાં, 8 8 10 10 માર્કના લખ્યા છે, જેમાં તમે વાપર્યા છે શબ્દો. તો જે તમે શિયાળાની સવારનું વર્ણન કરો, આમ થાય, ડગડગ થાય. તો આજે તમે વર્ણનો કર્યા છે, આ બધા વર્ણનો કેવા છે? ભાષાવાળા છે ને, ભાષાવાળા વર્ણનો એમ. ઓકે, તે ભાષા દ્વારા રજૂઆત થાય. બીજું છે આંકડા દ્વારા. એટલે આંકડા એટલે શું? નંબર્સ. ઓકે, તમે દાખલા તરીકે ચાલો ભાષા દ્વારા રજૂઆતનું ઇકોનોમિક્સ વાળું ઉદાહરણ કહી દો તમને. ભારતની વસ્તી સતત વધી રહી છે. આ મેં હું જે બોલ્યો, ભારતની વસ્તી સતત વધી રહી છે, આ કેવી રજૂઆત થઈ? ભાષા દ્વારા રજૂઆત થઈ. બીજો આંકડા દ્વારા. ચલો, આંકડાનો ફાયદો શું છે? કે આંકડા કોઈ માહિતીને સ્પષ્ટ રજૂ કરે. થોડુંક પાણી લઈ આવ્યું, પણ થોડુંક એટલે કેટલું? ઘૂંટડો, કોગળો, એટલે હું તો 2 ટીપા. હું એમ કહું 1 ગ્લાસ પાણી લઈ આવું તો એક ગ્લાસ ઈ આંકડો થયો. એમ કહું ભારતની વસ્તી સતત વધી રહી છે, પણ એના બદલે એમ કહું ભારતની વસ્તી 144 કરોડ છે. તો આંકડાકીય માહિતી થયા, માહિતીની આંકડાથી રજૂઆત થઈ. સમજણ પડી? એટલે કહેવાનો મતલબ એ છે કે આંકડાઓ છે એ માહિતીને સ્પષ્ટ બનાવે. તો તમે આંકડા દ્વારા પણ તમે તમારી માહિતી રજૂ કરો. તમે જો બહુ ભૂખ લાગી, બહુ હદભરી ભૂખ લાગી, બરાબર, એના બદલે એમ કહો 4 રોટલી જોઈશે. 4 રોટલી તો જોશે જ મારે. તો બહુ ભૂખ લાગી એ ભાષા દ્વારા, 4 રોટલી જોશે આંકડા દ્વારા. ઓકે, અને ત્રીજું છે આકૃતિ દ્વારા. તમે ચિત્ર દોરીને, લાગુ પડે એ ચિત્ર દોરીને તમે માહિતી સમજાવો. એને કહેવાય આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે તમે સમજાવો. હવે આ ખાસ મિત્રો સમજજો ને યાદ રાખજો કે આકૃતિમાં શું તમે સ્તંભાકૃતિ દોરો છો, કદાચ ઓલી રચના દોરતા છો, ગોળ ગોળ એવું બધું, હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે એમ કહો ભાઈ રોટલી કેવડી જોશે? આટલી રોટલી તો હું 4 ખાઈ જઈશ. સમજણ પડી? કે કહેવાનો મતલબ એ છે કે આ 3 મુદ્દાઓ, 3 બાબતો એવી છે કે જેના દ્વારા તમે આપણી અર્થશાસ્ત્રની માહિતી રજૂ કરી શકો. જાણવું કેમ કે કઈ પદ્ધતિ વધારે બેટર છે એ માહિતી ઉપર આધાર રાખે છે. માહિતી જો નાની હોય, સહેલી હોય, સરળ હોય તો ભાષા દ્વારા રજૂ કરાય. માહિતી છે અટપટી હોય, ગૂંચવણ વાળી હોય, સહેલાઈથી ન સમજાય એવી હોય તો આંકડા દ્વારા રજૂ કરાય. અને માહિતી ખૂબ વધારે છે, બહુ મોટી છે, વિશાળ છે, જાજી માહિતી છે, અને વળી પછી આંકડાકીય માહિતી, આંકડા અને એટલું લાંબુ છે પાર જ નહીં થાય એમ, તો આકૃતિ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ઓકે, આ લેખ 12 માં 5 માર્ક્સમાં યાદ પૂછાય છે બિલકુલ. તો એ જ રજૂ થાય. આપણને ચોપડીમાં જે ઉદાહરણ આપ્યા છે, જો એક અહીંયા આપણને ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂઆત કરી છે. ઓકે, કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય. વિસ્તરણ એટલે શું? વિસ્તરણ એટલે વધારો. ઓકે, તો માંગમાં વધારો થાય છે. આ એક નિયમ છે, ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણશું કે કિંમત ઘટે તો માંગ વધે. ઓકે, તો આપણે માંગનો નિયમ અહીંયા સમજાવો શબ્દો દ્વારા. હવે આને સેમ વસ્તુને, જે સેમ લીટી હતી એને આંકડા દ્વારા દર્શાવી છે. તમે જોવો તો મને કહેજો. કિંમત છે, આ કિંમતનું ખાનું છે અને આ માંગનું ખાનું છે. આંકડા એવડા મોટા રાખ્યા છે કે તમે જોઈ શકો. કિંમતમાં તમને શું લાગે છે? શું થઈ રહ્યો છે? વધારો, ઘટાડો? કિંમતમાં આમ શું થઈ રહ્યો છે? વધારો, ઘટાડો? શું થાય છે? આ બાજુ ઉપરથી નીચે ઘટાડો. ડન ને? અને સાથે સાથે જ્યારે આ કિંમત ઘટી રહી છે ત્યારે માંગમાં તમને શું દેખાય છે? ઘટાડો કે વધારો દેખાય? માંગમાં વધારો થઈ ગયો ને, વધારો. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો? કે જ્યારે કિંમત ઘટે ત્યારે માંગ વધે. શું આવો મતલબ? તો ઓલું હમણાં આપણે ભણ્યા હતા એ સાચું કે નહીં? હવે ઊંધું જો ને તોય બીજું એક વાક્ય નવું ઊભું થાય કે કિંમતમાં વધારો થાય તો માંગમાં શું થાય? ઘટાડો થાય. સમજવું એટલું સમજી શકીએ. ફાયદો છે આંકડાનો. અને આંકડા સ્પષ્ટ ચોક્કસ વાત કરે, ફેરવી ફેરવીને મારી ગોળ ગોળ કરીને નહીં. ઓકે, તો આંકડા દ્વારા રજૂઆત થઈ. હવે ત્રીજી છે, તમે આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે રજૂઆત કરી શકો. તો ઓલું જે સેમ વાક્ય હતું એ બધા આંકડાને મેં આકૃતિમાં દર્શાવી દીધા છે. માંગ છે ને x અક્ષ ઉપર મૂકી દીધી છે. ઓકે, અને બાકી કિંમત જે હતી એને બાકી હતું મેં y અક્ષ ઉપર મૂકી દીધી છે. દેખાય છે કે નહીં એવું? અને અહીંયા આજે આપણને રેખા મળી છે. આ રેખા, આને કેવી રેખા કહેવાય છે?
માંગ રેખા. આ જે ઢાળ દર્શાવે છે કેવો ઢાળ છે? ઋણ ઢાળ. કેવો છે? ઋણ. ત્રીજા પાઠમાં આવશે, યાદ રાખજો. ઋણ ઢાળ. ઓકે, કેમ? કારણ કે કિંમત વધે માંગ ઘટે, કિંમત ઘટે માંગ વધે. ઊંધું ઊંધું હતું. બે ના આંકડા, એકના આંકડા વધતા જતા, બીજાના ઘટતા જતા, એકના ઘટતા જતા, બીજાના વધતા જતા. એટલે આવો ઢાળ આવ્યો. આને ઋણ ઢાળ કહેવાય. કે ઋણ ઢાળ કેમ કહેવાય? શરૂ અહીંથી થયું અને પછી બરાબર ને, ઓલા આપણા પાડોશી દેશ છે ને, પાડોશી દેશના અર્થતંત્રની જેમ છુમ કરતું કરતું, બરાબર ને, ફૂલ સ્પીડમાં. આપણું વિમાન નહીં છે, પણ આપણું વિમાન ફૂલ સ્પીડમાં છુમ કરીને આમ જાય છે. આપણા જે પાડોશી છે એ બિચારા વિમાન ઉપાડ્યું છે, પણ પેટ્રોલના બદલે કેરોસીન નાખ્યું. તો જે ધુમાડા કાઢતું કાઢતું જાય છે એ બધાને એમ જ છે કે આપણે જલ્દી જઈએ છો, સ્પીડ હારી છે આપણી, હાલો હાલો બચાવ મચાવ જલ્દી જલ્દી. એટલે આ લોકોનું વિમાન આમ જાય છે. તો આ ઋણ ઢાળ વાળી માંગ રેખા છે, જે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. એટલા માટે ઋણ ઢાળ કહેવાય. ઓકે, ડન. તો એક માહિતીની આંકડા દ્વારા, ભાષા દ્વારા અને આકૃતિ દ્વારા આપણે રજૂઆત કરી છે. આ રીતે આપણું કામ ચાલે છે. હાલો, સર બીએ નો ક્લાસ અત્યારે ક્યારે આવશે? આજે છે તમારા ટાઈમ ટેબલમાં, હવે આવશે, હવે રેગ્યુલર આવશે બીએ નો લેક્ચર, બરાબર ને? ડન. આનો કોઈ નિયમ તો હું આવી દઈશ, હવે ટેન્શન નહીં લેતા તમ તાર. ઓકે, આ વીકમાંથી બીએ શરૂ થઈ જશે. ઓકે, ચાલો, નો ટેન્શન. આજે છે લેક્ચર તો હશે. ઓકે, આવી સરપ્રાઈઝ છે. કોણ લેશે? મહેશ પ્રજાપતિ. સર હવેથી રોજ આજ ટાઈમ છે ને ક્લાસ? હા, અત્યારે પૂરતો તો છે જ બેટા, ડોન્ટ વરી. ઓકે, ચાલો, હવે અહીંયા ધ્યાન દો, આપણે ભણવામાં ધ્યાન દો. બીએ વાળું બીએ ના સાહેબ જોશે, તમે તો અહીંયા ધ્યાન આપો. હવે પછીનો મુદ્દો છે, પરીક્ષામાં બહુ બધી વાર 3 માર્ક્સમાં પૂછાયો છે, પૂછાય છે, પૂછાતો રહેશે. ભાઈ બહેનો સમજો, અહીંયા ધ્યાન આપજો. આંકડાકીય માહિતીનું મહત્વ 3 માર્ક્સમાં છે. મુદ્દા 4, આમાં 4 મુદ્દા આપ્યા છે, પૂછાય 3 માર્કમાં. એટલે આપણે ડાયા થઈને 3 મુદ્દા કોઈ પણ હોય સમજાવવાના થશે. ઓકે, છતાંય તમારા સ્કૂલ વાળા સરને પૂછી લો કે સ્કૂલ વાળા નાખ 4 મુદ્દા લખવાના, તો ભાઈ 4 મુદ્દા તમે લખજો તમારા સ્કૂલમાં. પણ નિયમ એવો છે 3 માર્ક્સ તો 3 મુદ્દા, ભલે 4 આપ્યા હોય. ઓકે, આ શું છે, ક્લેરિફાઈ કરી લેવું સારું. હવે જોઈએ કે આંકડાકીય માહિતીને આપણે આપણા અર્થ એટલે ભાઈ હવે બીએ નું બેન કરો ને, બીએ ના લેક્ચરમાં વાત કરીશ. હવે અહીં ધ્યાન દો, હવે કે સાંભળવું જ કંઈક મારા મોઢેથી. અહીંયા ધ્યાન ક્યારનો કહું છું, ક્યારનો. હવે અહીંયા ધ્યાન દો. ઓકે, આંકડાકીય માહિતી ઇકોનોમિક્સમાં આપણે વાપરીએ તો એ વાપરવાનો શું ફાયદો? આંકડા છે એ આપણા અભ્યાસને કેટલા સરળ સ્પષ્ટ બનાવે એ જરાક આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો 4 મુદ્દા આપ્યા છે. પહેલું ટાઇટલ એવું આપ્યું છે, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે. ઓકે, તો સૌથી પહેલા એ સમજવું પડે કે સિદ્ધાંત કોને કહેવાય. તો સાદી ભાષામાં સિદ્ધાંત એટલે નિયમ. શું? આ લખતા જજો, નકર ભૂલી જાવ પછી. સિદ્ધાંત એટલે નિયમ થાય કે કોઈ બાબત છે, કોઈ કારણ છે, પરિણામ છે, કોઈ પરિવર્તન છે, એને તમારે સમજવું છે. અને સમજવા માટે કોઈ એવો નિયમ, હમણાં નો આપણે બોલ્યા કિંમત ઘટે તો માંગ વધે ને કિંમત વધે તો માંગ ઘટે, એ માંગનો નિયમ છે. બરાબર, એ માંગનો નિયમ આપ્યો છે આલ્ફ્રેડ માર્શલ દાદાએ. આવ્યા ને માર્શલ દાદા વગર આપણો એક લેક્ચર નહીં જાય. માર્શલ દાદાએ માંગનો નિયમ આપ્યો છે. ઉદાહરણમાં માર્શલ દાદા ઘૂસી ગયા. ઉદાહરણમાં બોલો લ્યો તો કેટલા માર્શલ દાદાનો ભૂત આખા ઇકોમાં રખડે. ધ્યાન રાખજો, પાકું કરજો. તો ટબો બેડો ને, એટલે એ સિદ્ધાંત છે. હવે એ સિદ્ધાંત સાચો છે કે ખોટો? હવે આધારભૂતતાનો મતલબ શું થાય? આધારભૂતતાનો મતલબ થાય વિશ્વસનીયતા. કે ભાઈ આપણો જે સિદ્ધાંત આપણે રજૂ કરીએ છીએ સાચો છે કે ખોટો, વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં, કામનો છે કે નહીં, બરાબર ને, કોકને કહેવાય કે ન કહેવાય, એ તમારે જોવું છે, ચેક કરવું છે. લિટરલી તમારે ચેક કરવું છે કે આ સિદ્ધાંત સાચો છે ખોટો. તો એના માટે આપણું આંકડાકીય માહિતીનું કામ છે એ બહુ સરસ છે, સુપર છે. કે કોઈ સિદ્ધાંતને ચેક કરવો છે કે આ સિદ્ધાંત ઓલા ભાઈએ રજૂ કર્યો એ સાચો રજૂ કર્યો, ખોટો રજૂ કર્યો. તો એ વિશ્વસનીયતા છે, તમે ચેક કરી શકો. જો હવે સિદ્ધાંત એટલે શું, એના વિશેની માહિતી આપણને અહીંયા સમજાવી છે મિત્રો. ઓકે, આ વિશ્વસનીયતા ભૂસી નાખું છું, પણ તમે જરાક યાદ રાખજો. હું અહીંયા લખી નાખું છું, બરાબર. આધારભૂતતા, આનો મતલબ શું થાય? વિશ્વસનીયતા. ઓકે, ચાલો. હવે અહીં કીધું છે કે ભાઈ સંબંધ છે એ શું રજૂ કરે છે? તો સંબંધ છે બે આર્થિક ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ રજૂ કરે છે. આવા બે આર્થિક ચલ કયા? હું દાખલે હું સીધું તમને કહું. મને કહેજો કે આમાં પહેલા શું થયું પછી શું થયું. વરસાદ પડવાથી ખેતી સારી થઈ, પાક સારો થયો. વરસાદ પડવાથી પાક સારો થયો. ઓકે, તો પહેલા શું થયું?
વરસાદ પડ્યો એટલે અહીં લખું છું વરસાદ. વરસાદ પડવાને લીધે શું થયું? શું થયું વરસાદ પડવાને લીધે? પાક સારો થયો. તો ખેતી, ખેતી લખું છું, ખેતી અથવા તો પાક. તો જો વરસાદ પડ્યો એના લીધે ખેતી સારી થઈ. તો આ કાર્ય કારણ એટલે શું? કાર્ય કારણમાં બે શબ્દો છે, કાર્ય અને કારણ. આ બે શબ્દો છે, બરાબર ને? આ કાર્ય અને આ કારણ, આ બે શબ્દો છે. તો આમ જે વરસાદ છે ને, એ વરસાદ માટે શું શબ્દ વાપરી શકો? તો વરસાદ માટે શબ્દ વપરાય કારણ. વરસાદ એવું કારણ હતું જેને લીધે ખેતી થઈ. તો ખેતી થઈ અને શું કહેવાય? કાર્ય. ઓકે, બીજું એક ઉદાહરણ આનો ટપો પડ્યો હોય તો માની લો કે બજારમાં છે તેમ થેલી લેવા ગયા, ખાંડ લેવા ગયા. ખાંડનો ભાવ છે 20 રૂપિયા. તમને ઘરેથી મમ્મીએ કીધું તો કે બેટા ભાઈ બનો 20 રૂપિયાની ખાંડ લેવા જવાનું છે. એટલે તેમ કીધું મમ્મી હું ભાઈ જ છું, બેન લેશન કરે છે. એટલે મેં કીધું ઓકે. મમ્મી એમ કીધું ભાઈઓ તમારે 1 કિલો ખાંડ લેવા જવાની છે. એટલે આપણે એમ કીધું ઓકે ડન. મમ્મી એમ કીધું 20 રૂપિયાનો ભાવ છે, હાલે 20 રૂપિયાની નોટ, જા લઈ જા, 20 રૂપિયા પૂરાની ખાંડ લઈને આવજે. તમે કીધું ટીંગ 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 ટીંગ. આપણે ગયા દુકાને ગયા, દુકાનવાળાએ કીધું 40 રૂપિયાની કિલો ખાંડ ભાવ વધી ગયા છે. કેટલા રૂપિયાની ખાંડ? 40 રૂપિયાની કિલો. તમને સીધો લાગ્યો શોખ, મેરે કો લગા શોખ. અને મમ્મી રોતા રોતા ગયા. મમ્મી ભાઈ હલો લે 40 રૂપિયા થઈ ગયા. મમ્મી કે નીચ લેવાની ખાંડ, કાલથી ચામાં ખાંડ બંધ. એટલે આપણે બેનનો કે નાખીએ ઘટાડી દે, 500 લઈ આવી. 500 લઈએ, 20 રૂપિયા 500 આવે. ભાઈ પેલા લેવાના હતા કિલો, ભાવ વધી ગયા એટલે તમે લીધી 500. આ કે ના થાય ને? તેમ ભાવ વધી ગયા એટલે તેમ વસ્તુની માંગ ઘટાડી દીધી. શું કર્યું? તો કિંમત વધી તો માંગ શું થાય? ઘટી. તો પેલા કોનામાં ફેરફાર થયો? કિંમતમાં. માટે કિંમત કેવું પરિબળ કહેવાય? કારણ. અને કિંમતના કારણે કોનામાં ફેરફાર થયો? તો કે ખાંડની માંગમાં. તો માંગ કેવું કહેવાય? કાર્ય પરિબળ. ઓકે, બીજું એક થાય આવક વધે તો નફો. બોલો મને કહો તો આવક વધે તો નફો શું થાય? આવક વધે તો નફો ઘટે. આવક વધે તો નફો ઘટે, કોણે કીધું? યસ, આવક વધે તો નફો વધે. તો આવક વધી એના કારણે નફો વધ્યો. તો આવક કેવું કહેવાય? કારણ પરિબળ. નફો કેવું કહેવાય? કાર્ય પરિબળ. હવે સમજાઈ ગયું? હવે મારે આ બંને વચ્ચે શું સંબંધ છે? આ બંને વચ્ચે શું સંબંધ છે? આ બંને વચ્ચે શું સંબંધ છે? એને મારે જાણવું હોય તો શેના દ્વારા જાણી શકું? સિદ્ધાંત દ્વારા જાણી શકું. એટલે અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચે, આ બેને ચલ કહેવાય. શું કહેવાય? ચલ. આ કિંમત, આ માંગ, આ આવક, આ નફો, આ વરસાદ, આ ખેતી, આ બધાને શું કહેવાય? ચલ. હાલે ચલ, ઈ નહીં ચલ, ઈ ચલ નહીં. આ ચલનો મતલબ પરિબળ. શું થાય? પરિબળ. કે આ જે પરિબળો છે એને શું કહેવાય? ચલ કહેવાય. એ બે ચલ વચ્ચે કેવો સંબંધ હોય? કાર્યકારણનો સંબંધ હોય. એને ચેક કરવા માટે આ બધા સિદ્ધાંતો રજૂ થાય. અને જે સિદ્ધાંત રજૂ થયો એને ચેક કરવા માટે આપણે આંકડા વાપરીએ. આંકડા વાપરો એટલે તમને ખબર પડે કે સિદ્ધાંત સાચો છે કે ખોટો, વ્યવહારમાં કામમાં લેવાય કે નહીં, એ બધું આપણે જાણી શકો. ઓકે, હાલો આગળ વધીએ. લખ્યું છે કે આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી ખાસ જરૂરી છે. ઓકે, જે લખ્યું ને કે ભાઈ સિદ્ધાંતનો ઉપયોગ કરતા પહેલા તમારી બધું ખાસમ ખાસ ચેક કરી લેવું પડે કે વ્યવહારમાં માહિતી ઉપયોગી છે કે નહીં. પછી રજૂઆત છે આધારભૂત, એટલે ફરીવાર લખી નાખું છું, તમને કદાચ ને દેખાય નહીં તો બરાબર. વિશ્વસનીય, વિશ્વસનીય થઈ ગયું. વિશ્વસનીય છે કે નહીં માહિતી, આ બધું ચેક કરવા માટે આંકડાઓ ખાસ જરૂરી છે. ઓકે, જો ઉદાહરણ જો આવ્યું જો વરસાદ અને ખેત ઉત્પાદન, કિંમત અને માંગ, નફો અને ઉત્પાદન છે કે નહીં, તો તમે ઉદાહરણ ગોખ્યા હતા. જોયું જે ઉદાહરણ મેં આ લખ્યા એ જ અહીંયા આવ્યા. તો આ બધા વચ્ચેનો સંબંધ ચેક કરવો હોય તો એના માટે સિદ્ધાંત આવે. અને સિદ્ધાંત સાચો છે ખોટો એ ચેક કરવું હોય તો આંકડા આવે. આંકડા હોય તો તમે ફટાફટ જાણી શકો, સમજી શકો, ચેક કરી શકો. ઓકે, ચાલો. તો જે લખ્યું છે કે ઉપરના ખ્યાલોની આંકડાકીય આધાર સાથે, મતલબ આંકડાઓ સાથે જો તમે રજૂઆત કરો તો લોકો છે વ્યવહારમાં સિદ્ધાંતો સાચા છે ખોટા એ ચેક કરી શકે અને એના આધારે સરસ મજાનું આપણું કામ થઈ શકે. ઓકે, ચાલો નંબર 2. એ નંબર 2 છે દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશાના વલણો જાણવા એટલે શું? પહેલા તો એ ખબર પડી પડે કે દશા એટલે શું ને દિશા એટલે શું. હે ને? આ બીજો મુદ્દો છે. તો દશા એટલે વર્તમાન સ્થિતિ. શું કહેવાય? હું અહીંયા લખી નાખું છું રેફરન્સમાં, એટલે આપણને ક્યાંય વચ્ચે નડે નહીં.
દશાનો મતલબ શું થાય? વર્તમાન સ્થિતિ. અને દિશાનો મતલબ શું થાય? ભવિષ્યની સ્થિતિ. હવે સમજો, આપણે ખબર નથી કહેતા હું દશા કરી રીતે તારી, આ દશા હોય તારી, કેવી દશા છે, કેવી દશામાં પડ્યો છું, હે ને? તો લિટરલી આપણે શું કહીએ છીએ, કેવી તારી હાલત છે, આવડે એમ કહેતા કેવી દશા છે. તો એ વર્તમાન સ્થિતિ છે. જો આ પીન પડ્યો અહીંયા, જો ના નથી કોઈ અહીં કોઈ નથી પડ્યું, પણ આ તો જસ્ટ એમ કહું છું કેવી દશા થઈ છે. આપણે બોલીએ છીએ ને શબ્દ કેવી દશા થઈ છે. કેવી દશા થઈ છે મતલબ કેવી હાલતમાં છે, મતલબ વર્તમાન અત્યારે શું છે એ કહેવા માંગે છે. ઓકે. અને દિશા એટલે શું? દિશા એટલે આપણું ભવિષ્ય પ્રેડિક્ટ કરે છે, ભવિષ્યમાં શું થશે. દાખલા તરીકે તમારા સાહેબ આમ તમને ઘણા નામાને કહેતા હશે, ઘણાને કીધું હશે, તું ફેલ જ થવાનો પરીક્ષામાં, પાસ નથી થવાનો, ધ્યાન રાખજે તું. આ તમને શું કે છે? દિશા કે છે, તમારી દિશા કે છે તમને, બરાબર? હા, એક વાતો કરતો બેન થા, ભાડ વાતો કરી બીજે મેરવીન પાડી દે, ધ્યાન રાખજે. આ તમને દશા કે છે. ઓકે. જયારે તમને એમ કે અવાજ બાંધ, ભાન નથી પડતું, હું ભણાવું છું, અગત્યનો મુદ્દો હાલે, બહાર કાઢી મૂકી, ધ્યાન રાખજે, 20 વાર લખવા આપી દેશ. આ દશા કે છે, તમારી દશા. આવી દશા ભણતી વખતે વાત કરો છો, ભૂખેશો, પછી તમને એમ કે આમને આમ નો કરીશ ને આમને આમ જો કરીશ તો પરીક્ષામાં હારા માર્ક નહીં થવાના, ધ્યાન રાખજે. આ તમને કે છે દિશા. આટલું સમજાઈ ગયું? હવે ઘણા બધા છે ને આઈપીએલ, કેટલા એમાંથી આઈપીએલ જોઈ છે? આઈપીએલ જોઈ હોય, આંચી ઉંગળી કરો, ચાલો આઈપીએલ જોઈ, આંગળી ઊંચી કરો, ચાલો ફટાફટ. ડન. હવે એમાં જોજો, એમાં સ્કોર કાર્ડ આવે, જોયું છે ને સ્કોર કાર્ડ? કેટલી મેચમાં કેટલા દડામાં કેટલી ઓવર, કેટલા રન થયા, કયો બોલર કેટલી ઓવર કેટલા દડા નાખે છે, નો બોલ, વાઇડ, યસ બોલ જેટલા છે, વ્હાઇટ બોલ. મને એમ થાય વ્હાઇટ બોલ કેમ બ્લેકમાં આવે, શું કે આવે છે, બ્લેક બોલ કેમ નહીં થતો? ઓકે, એમ કે ને વ્હાઇટ બોલ, તો બ્લેક બોલ કેમ નહીં થતો? આવો જોઈએ ને. હકીકતમાં એ શબ્દ છે વાઇડ, WID, વાઇડ. વાઇડ શોર્ટ, નેરો બોલ નો આવજો, વાઇડ નું નેરો થાય, આંકડું. આમ અડો દડો નાખે, હું આમ બેટિંગ કરતો તો અહીંયા દડો માર્યો તો શોર્ટ બોલ, નેરો બોલ નો કહેવાય કે અહીંયા નાખ ને મારતા ફાવે, આમ અહીંયા દડો નાખે. ઓકે, તો ઠીક છે. હવે આપણે આમ ધ્યાન દઈએ તો આપણા અર્થ એમાં તો સ્કોર કાર્ડ હોય છે. તો એ જે સ્કોર કાર્ડ છે ને, જે રન અત્યારે બનતા જતો હોય તમને દેખાડતા હતા, એ દશા કહેવાય કે 24 રનમાં 6 વિકેટ. કેવી સરસ મજાની દશા છે આ ટીમની, હે ને? એકાદો બોલર છે એ બરાબર ને, સરસ મજાનો પીન આવ્યો, આ તો હામેવાળાને એક દાંડો રવા નથી દેવાનો. ભાઈ આવ્યો ઓલો બેટ ઊંચું કરે, છૂમ દઈને દડો, ઊંચું કરે, છૂમ દઈને દડો જાય. ઓકે, યસ, યુ કેન સે યસ. દ્રષ્ટિએ મસ્ત કીધું. કોમેન્ટ્રી જે થાય છે ઓલસો એ દિશા દેખાડે છે. સોરી, કોમેન્ટ્રી દશા જ કહે છે કે ઓહો ये प्लेयर आ रहे हैं बैटिंग करने के लिए और जा रहे हैं, और કોમેન્ટ્રી થાય દશા કહેવાય, દિશા નહીં. કારણ કે તો લાઈવ કહે છે કે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આમ છે. પણ પછી 5 કે 10 ઓવર પૂરી થાય ને, એટલે 10 ઓવર પછી આ લોકો પ્રોજેક્ટેડ સ્કોર બતાડે કે આ રન રેટે જો રન બનતા રહ્યા તો 20મી ઓવરના અંતે આટલા રન બની શકે એમ છે, પ્રોજેક્ટેડ સ્કોર. આ પ્રોજેક્ટેડ સ્કોર એટલે દિશા. ઓકે, હવે આપણે જરાક ઇકોમાં ઘૂસીએ કે ભાઈ અર્થતંત્રમાં દાખલે હું એમ કહું ભારતની વસ્તી કેટલી? 144 કરોડ. હવે એવું કહેવામાં આવ્યું છે કે આમને આમ જો થતું રહેશે, 144 કરોડ 2023માં છે, તો 2050માં આપણી વસ્તી છે એ લગભગ 175 કરોડ સમથિંગ થઈ જશે. બરાબર? તો આ 144 કરોડ છે, મતલબ આને શું કહેવાય? દશા. 175 નું અનુમાન છે, મતલબ આને કહેવાય દિશા. ખબર પડ્યો ને? એટલે આ રીતનું છે. સમજણ પડી? તો બે જાણી શકાય, વર્તમાન સ્થિતિ પણ જાણી શકાય, અને વલણ. વલણ એટલે શું? તો વલણ એટલે વલણનો મતલબ થાય ફેરફાર. કે ભાઈ અત્યારે વસ્તી એટલી છે પણ એમાં વલણ એટલે શું ફેરફાર થઈ રહ્યો છે? વધારો. તો કે ડન, ખબર પડી કે વધારો થઈ રહ્યો છે. આંકડા જાણીએ તો વધારો થયો તો કેટલો, અને એ આવતા આટલા વર્ષોમાં કેટલો વધારો થશે એ પણ આપણે જાણી શકીએ. હવે જો ઉદાહરણ આપ્યું છે કે રાષ્ટ્રીય આવકમાં અલગ અલગ 3 ક્ષેત્રો છે, આ ભણી જશો 10માં. ખેતી, ઉદ્યોગ અને સેવા, એનો હિસ્સો કેટલો છે એ જાણી શકાય, બરાબર ને? પછી અર્થતંત્રમાં રૂપિયાનો પ્રવાહ કેટલો છે, લોકો બચાવે છે વધારે કે વાપરે છે વધારે, બેંકમાં મૂકે છે કે રોકડ વધારે રાખે છે, લોન લે છે કે લોન નથી લેતા, આ નાણાં પુરવઠો આંકડા દ્વારા જાણી શકો. ભારતની આયાત વધી રહી છે કે નહીં. ઓકે, તો આ બધા વલણો એટલે કે ફેરફારો છે, એનો અભ્યાસ તમે આંકડા દ્વારા કરી શકો છો. ઓકે, તો ઉપરાંત લખ્યું છે કે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણા પાડોશી છે એનું આમ જઈ રહ્યું છે, આપણું અર્થતંત્ર આમ જઈ રહ્યું છે. ઓકે, તો એ તમે કહી શકો.
કયા દેશના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે? આપણા ભારત દેશના રશિયા સાથેના હમણાં વ્યવહારો બહુ સરસ સુધર્યા છે. ઇઝરાયલ સાથેના આપણા વ્યવહારો વધી ગયા છે. તો એ પણ ખબર પડી જાય. કયું ક્ષેત્ર એવું છે કે જેનું ઉત્પાદન પૂર ઝડપથી વધી રહ્યું છે? તો આપણું ખેતીનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે, સેવા ક્ષેત્રનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. આ બધા ફેરફારોની માહિતી જો આપણી પાસે આંકડા હોય તો ફટાફટ સટાસટ આપણે મેળવી શકીએ. ઓકે, હાલો ચાલો ત્રીજો મુદ્દો છે તુલનાત્મક અભ્યાસ કરવા માટે. તુલનાત્મક અભ્યાસ એટલે સરખામણી, કમ્પેરિઝન કરવા માટે. તમારે સરખામણી કરવી છે તો તમે સરસ મજાની સરખામણી કરી શકો. બે માહિતીની સરખામણી. હવે જો સરખામણી બે રીતે, તુલનાત્મક અભ્યાસ બે રીતે થાય. એક તો સમય આધારિત અને બીજું છે સ્થળ આધારિત. સમય આધારિત કોને કહેવાય? કે ભૂતકાળની માહિતી છે એની સરખામણી તમે વર્તમાન માહિતી સાથે કરો. દાખલા તરીકે અહીંયા 1951 ની સરખામણી 2001 સાથે કરી છે. તો આ જે કમ્પેરિઝન છે કેવી કહેવાય? સમય આધારિત. કે 1951 માં કેટલી વસ્તી હતી? તો કે 36.1 કરોડ. 2001 માં કેટલી વસ્તી હતી? તો 102.7 કરોડ. તો 36 કરોડ માંથી 102.7 કરોડ થઈ જાય. લગભગ વસ્તી છે આ 50 વર્ષમાં કેટલા ગણી વધી ગઈ? 3 ગણી વધી ગઈ. 50 વર્ષમાં 3 ગણી વસ્તી વધી ગઈ. ઓકે, તો એ અહીંયા તમે સરખામણી આજે મેં કરી તો એને સમય આધારિત કહેવાય. બીજું છે સ્થળ આધારિત. સ્થળ આધારિત કોને કહેવાય? તમે અમેરિકાની સરખામણી ચીન હારે કરો, ચીનની સરખામણી બ્રિટન હારે કરો, બ્રિટનની સરખામણી અમેરિકા હારે કરો, તો દેશની અંદરો અંદર સરખામણી કરો તો એને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ કહેવાય. ઓકે, એટલે આ સરખામણી આ એટલા માટે કરવાનું કે આપણે કોના કરતા આગળ છીએ અને કોના કરતા પાછળ છીએ એ આપણે જાણી શકીએ. તો બે પ્રકારની સરખામણી, બેયમાં તમારી પાસે આંકડા હોય તો આ વસ્તુ પોસિબલ છે, નહીતર નથી પોસિબલ. ઓકે, ડન. હાલો છેલ્લો અને ચોથો મુદ્દો સાવ છેલ્લો. આ ટાઇટલ એવું કામ છે સંક્ષિપ્તમાં રજૂઆત. એની રજૂઆત અહીં સંક્ષિપ્તમાં જ કરી છે. સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં રજૂઆત. કે લાંબી લાંબી કંટાળાજનક બહુ અઘરી વર્ણનાત્મક માહિતી હોય એને શોર્ટમાં ટૂંકમાં રજૂ કરવી છે. આંકડા બેટર ઓપ્શન છે. ઓકે, તો લખ્યું છે કે લાંબા લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં, ટૂંકમાં અને પ્રતિકાત્મક રીતે, પ્રતિકાત્મક એટલે ચોકસાઈ વાળી રજૂઆત કરવી છે. ભાઈ તમને જોઈને ખબર પડી જાય આનું આમ જ બરાબર ને, 2-3 લીટર નહીં પણ કેટલા 2.25 એમ. તો એવી રજૂઆત છે. તમે એના માટે જો આંકડાકીય માહિતી અગત્યની છે અને આલેખો એ ખૂબ મહત્વના છે, કારણ કે બે એવા છે કે ફટાફટ ચોકસાઈથી તમે રજૂ કરી શકો. અને જો એ લખ્યું છે કે સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક હોય છે, વલણવાળી હોય છે, સિદ્ધાંતોની સચોટ ટૂંકમાં રજૂઆત કરે છે. એટલે બધો ફાયદો છે. જો તમે માહિતીને આંકડા શબ્દોના બદલે આંકડામાં રજૂ કરો તો ઓછી જગ્યામાં ઓછા સમયમાં રજૂ કરી શકો, એની તુલના થઈ શકે, વલણ એટલે એમાં તમે થતા ફેરફાર જાણી શકો અને સિદ્ધાંત છે એની સચોટ રજૂઆત તમે કરી શકો. આટલા બધા ફાયદા છે આંકડાના. એટલે આપણે જ્યાં જ્યાં જરૂર પડશે, 12માં ખાસ આંકડા સાથે દોસ્તી કરશું, 11માં એટલા બધા આંકડા સાથે આપણે કરવાના નથી. ઓકે, આટલું આપણે કામ કરશું. હવે આવનારા ક્લાસમાં શું ભણવાના છીએ એ હું જરાક તમને કહી દઉં. બધી આકૃતિઓ છે. ઓકે, કહી દઉં છું. ગ્રાફ પેપર હારે લઈને બેજો. ગ્રાફ પેપર, પેન્સિલ, સ્કેલ બધું જે હોય એ હારે લઈને બેજો. હું તમને ગ્રાફ દોરતા શીખવાડવાનું છું, એ શીખી લેશો. બહુ જાજો ટાઈમ એમાં નહીં કાઢીએ આપણે, ફટાફટ દોડીને વહી જશું. ઓકે, પણ એ આપણે શીખશો. તો આકૃતિ આપણે દોરવાના, આકૃતિઓ આપણે ખાસ દોરવાના છે. આ ખોટું લખાઈ ગયું કા? આકૃતિ તો થઈ ગયું. આકૃતિઓ આપણે દોરશું. ડન. બીજું શું આપણે કરશું એ તો હું તમને પછી કહીશ. બરાબર ને? ડીપીપી હું હમણાં તમને લખીને સેન્ડ કરી દઉં છું. ડીપીપી ઓકે ડન. ટાઈપ કરીને સરસ મોકલો. થોડીક 5-10 મિનિટની વાર લાગશે પણ ટેન્શન ના. ડન. ચલો આવજો, ટાટા, બાય બાય, સી યા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ ને?